સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપમાં ભડકો થયો તેવું સામે આવ્યું। રાજકોટ ભાજપમાં ભડકો જોવા મળ્યો ત્યારે રાજકોટથી આ સમગ્ર સમાચાર, જ્યાં ભાજપના નારાજ નેતાઓના લેટર બોમ્બ સામે આવ્યો ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડ સામે ભાજપના જ નેતાઓનું આ સમગ્ર ષડયંત્ર તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જ્યારે લેટર બોમ્બ ફોડનાર નેતાઓ મહામંત્રી પદ માટે ઉગ્ર રજૂઆત કરશે। શહેર મહામંત્રી પદે દુષ્યંત સંપટની નિમણૂક કરાવવા પત્ર લખવામાં આવ્યો। સમગ્ર સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં પત્રમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર પોપટ ટોળિયાની સહી જોવા મળી, સાથે જ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પરાગ મહેતાની પણ સહી જોવા મળી। જ્યારે શિક્ષણ સમિતિના સદસ્ય વિરમ રબારીની પણ પત્રમાં સહી જોવા મળી છે। આઈટી ઇન્ચાર્જ મનોજ ગરૈયાની સહીવાળો લેટર વાયરલ થયો છે, જ્યારે ભાજપ મહામંત્રી અશ્વિન મોલિયા સામે નેતાઓની ખુલ્લી નારાજગી જોવા મળી। ત્યારે રાજકોટથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જ્યાં લેટર લખનાર અનેક આગેવાનોના નામ પૂછ્યા વિના જ લખી નાખ્યા। જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ ઉતાત્રા સહિતના આગેવાનોનું નામ લેટરમાં જોવા મળ્યું। શહેર મહામંત્રી અશ્વિન મોલિયાએ કહ્યું, આ કોઈની સાજિશ હોઈ શકે। ત્યારે શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલિયાનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું। જ્યારે લેટર વાયરલ કરવા મામલે કોઈની સાજિશ હોઈ શકે તેવું તેમણે જણાવ્યું। રાજકોટથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। તેમણે જણાવ્યું કે અમારા વિસ્તારમાં અમારા કામ બોલે છે, જ્યારે અમારી સામે કોઈની નારાજગી નથી તેવું પણ તેમણે જણાવ્યું। શહેર ભાજપ મહામંત્રી અશ્વિન મોલિયાનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું। લેટરમાં આગેવાનોના નામ પૂછ્યા વિના જ લખી નાખ્યા છે, જ્યારે લેટરમાં માત્ર 5 વ્યક્તિની સહી છે, અન્ય કોઈની સહી પણ નથી તેવું જણાવ્યું। જ્યારે લેટર લખનાર પોપટ ટોળિયા કોંગ્રેસમાં અને જીપીપીમાં જઈ આવ્યા છે। ખાસ કરીને લેટર હાલ અત્યારે શહેર પ્રમુખના નામચોક લખવામાં આવ્યું છે, તમારું પણ એમાં નામ છે, જોકે સહી નથી। આ લેટર વિશે શું કહેવું છે ને શું ચાલી રહ્યું છે? જે લોકોએ લખ્યો હોય એને રજૂઆત કરવાની અધિકાર છે, પરંતુ આ રીતે વાયરલ થાય એ પાર્ટીની પદ્ધતિ નથી। ખાસ કરીને સંગઠનનું માળખું રચાવા જઈ રહ્યું છે, સાબરકાંઠાનું પ્રતિનિધિત્વ વર્ષોથી તમે કરી રહ્યા છો, આને કઈ રીતે જોઈ રહ્યા છો? આખો ઉપલો કાંઠો હું વર્ષો ત્યાં વોર્ડ પ્રમુખ હતો, શહેરનો મહામંત્રી હતો, ડેપ્યુટી મેયર હતો, 4 ટર્મ કોર્પોરેટર હતો। પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનની રચના થતી હોય ત્યારે સ્વાભાવિક અપેક્ષા હોય અને કહી શકે, પણ યોગ્ય જગ્યાએ પાર્ટીના રજૂઆત કરવાનો બધાને અધિકાર છે। આ જેને કોઈ લેટર કે લખ્યો છે એમાં લેટરમાં 5 જણા સિવાય કોઈની સહી નથી, બધાના નામ એમને લખી નાખેલા છે। કોઈને રજૂઆત કરવામાં કરી હોય તો બધાના લેટરમાં સહી પણ હોવી જોઈએ, જે કોઈના નામ લખ્યા છે એની સહી પણ હોવી જોઈએ। પણ હું તમને ફોન કરીને પૂછું કે ભાઈ તમે તો કોઈ ના તો એમને પાડવાનું નથી, પણ સહી કોઈએ કરી નથી। આ એક પાર્ટીને બદનામ કરવાનો વિષય છે, અને જે લોકોએ જેને લખ્યું છે જેને કીધું છે, તમે એમ કહો છો કે કોઈ પોપટભાઈ ટોળિયા તો આ કોંગ્રેસમાં જઈ આવ્યા છે, જીપીપીમાં જઈને પણ આવ્યા છે, અને બધા લોકો અમે સાથે મળીને આજે જો 10,000 કુંડાનું વિતરણ અમે વિધાનસભા સોસાયટીમાં કર્યું।